વડોદરામાં બનિયન બોન્સાઇન ક્લબનું 19મું બોન્સાઇન પ્રદર્શન કલાપ્રેમીઓ માટે ખુલ્લું મુકાયું। વડોદરા ખાતે કાર્યરત બનિયાન બોન્સાઇન ક્લબ વડોદરા છેલ્લા 19 વર્ષથી બોન્સાઇન કળાને પ્રોત્સાહન આપતું આવ્યું છે। ક્લબમાં હાલ 200થી વધુ સક્રિય બોન્સાઇન આર્ટિસ્ટો જોડાયેલા છે। દર મહિને યોજાતા નિયમિત વર્કશોપના કારણે નવા બોન્સાઇન આર્ટિસ્ટોને તાલીમ અને માર્ગદર્શન મળતું હોવાથી વડોદરાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ક્લબ દ્વારા વર્ષ 2012 અને 2015 દરમિયાન રાષ્ટ્રીય કન્વેન્શનનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા દેશોના બોન્સાઇન માસ્ટર્સ પોતાની આગવી ટેકનિક્સ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં દેશભરના 500થી વધુ બોન્સાઇન આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો અને બોન્સાઇન કળાના નવા અનુભવ મેળવી શક્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પારસી અગિયારી મેદાન સૂર્યા પેલેસ હોટેલ સામે ખાતે 19મું બોન્સાઇન પ્રદર્શન યોજાઈ રહ્યું છે। આ પ્રદર્શન સ્વાતિ એસ બેડેકર ટ્રસ્ટી વત્સલ્યા ફાઉન્ડેશન વડોદરા દ્વારા જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રદર્શન તારીખ 14 માર્ચ 2026થી 16 માર્ચ 2026 સુધી શનિવારથી સોમવાર સુધી દરરોજ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। ખાસ વાત એ છે કે આ પ્રદર્શનનો લાભ નાગરિકો વિના મૂલ્યે લઈ શકશે। પ્રદર્શનમાં દેશ વિદેશના ફળ, ફૂલ અને પાનવાળા વિવિધ પ્રકારના આકર્ષક બોન્સાઇન પ્લાન્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જે કુદરતી પરિસ્થિતિ જેમ કે મેદાનો, પર્વતો અને નદી દરિયા કિનારા જેવી રચનાઓનું લઘુ સ્વરૂપ રજૂ કરે છે। વડોદરાના કલાપ્રેમી જનતાએ છેલ્લા 18 પ્રદર્શનોમાં વિશાળ સંખ્યામાં હાજરી આપી આનંદ માણ્યો હતો। આ વર્ષે પણ દેશના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલા અવનવા બોન્સાઇન વૃક્ષો આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા છે। આ એક્ઝિબિશન અમારું બનિયન બોન્સાઈ ક્લબ છે વડોદરામાં। એ બોન્સાઈ ક્લબ આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરે છે ને આ છેલ્લા 19 વર્ષથી અમે લોકો આ કન્ટિન્યુ દર વર્ષે આ એક્ઝિબિશન કરીએ છીએ। એનામાં અમારા જો મેમ્બર હોય, રજિસ્ટર્ડ મેમ્બર હોય, એમના બધાના બોન્સાઈ બનાવેલા હોય એ નમૂના અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે। કેટલી પ્રકારના બોન્સાઈ અહીંયા કરીબ 150 જાતના ઝાડ મૂકેલા છે। જો આપણા ભારતીય બી છે, બહારના બી છે, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, ત્યાંથી બી અમે ઘણા બધા પ્લાન્ટ લાવ્યા છે અને એમના બી બોન્સાઈ બનાવીને અહીં મૂકેલા છે। શું મહત્વ જોઈએ આ અત્યારે જો છે સિટી એરિયામાં અમારે પાસે સ્પેસ બહુ ઓછી થતી જાય છે, તો આમાં ઘરમાં એટલા મોટા મોટા બગીચા રહ્યા નથી, તો એક નાની જગ્યામાં બી અમે આપણો પ્રકૃતિના સાથે આનંદ માણી શકાય એટલે નાના કુંડામાં નાના મોટા આકારના છોડ બનાવીને આપણા નાની ટેરેસ પર યા કઈ જગ્યાએ બી અમે બોન્સાઈ બનાવીને એનો આનંદ લઈ શકીએ અને પર્યાવરણનું એનામાં અમારા સાથે જાળવણી કરી શકાય। એટલે આ જો બોન્સાઈ છે એમાં નાની જગ્યામાં બી કરી શકાય, એટલે અમારા પાસે જગ્યા નહીં રહી એટલો એનો ઓપ્શન છે આ કે એના નાની જગ્યામાં બી આપણે ઘણા બધા બોન્સાઈ ઉગાડી શકાય। આપણો પરિચય? હું દિનેશ પાટીદાર ને મારું બોન્સાઈ ફાર્મ છે અડાસ ચોકડી પર આણંદના પાસે। ત્યાં ઘણા બધા બોન્સાઈ મેં એવી રીતે ઉછેરેલા છે ને શહેરીજનો માટે એ ઉપલબ્ધ છે, કોઈ બી આવીને શીખી શકે ને લઈ શકે।